ગુજરાતનો આવાજ। રાજકોટના ઉપલેટા ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં થઈ જિલ્લા કક્ષા યોગ દિવસની ઉજવણી। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। અહીં મામલતદાર કચેરી પાસે તાલુકા શાળાના મેદાન ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં આશરે 2000થી વધુ લોકો જોડાયા અને યોગમય બન્યા હતા। રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષિત શિક્ષકોએ યોગ બોર્ડના પ્રોટોકોલ પ્રમાણે સર્વને યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા। આ તકે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે ભારતની ગૌરવશાળી પરંપરાને યોગ વિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયો, તેને કારણે ભારતની આ સાંસ્કૃતિક ધરોહર વિશ્વ માનવજાત માટે ઉપયોગમાં આવનાર શરૂ થાય તે ગૌરવની વાત છે। આ પ્રાચીન વિદ્યાનો પ્રભાવ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે, ત્યારે આપણે પણ તેની સાથે વધુ જોડવા પ્રયત્ન કરવાની આવશ્યકતા છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રીશ્રીનો લેખે લાગ્યો છે। સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે। ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે। આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા, દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે, જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ। આપણા સૌનું ગૌરવ છે। ફરીથી વિશ્વ યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ। જિલ્લાના વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કર્યો છે, એ માટે પણ હું જિલ્લાની ટીમને અભિનંદન આપું છું। જિલ્લા વહીવટી તંત્રે જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં તાલુકા સ્તરે કરેલા આયોજનને સાંસદે બિરદાવ્યું। આ સાથે નવી પેઢી વધુમાં વધુ યોગ વિદ્યા સાથે જોડાઈને સ્વસ્થ બને તેવી અપીલ કરી હતી। આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રવીણાબેન રંગાણીએ સંબોધનમાં જણાવ્યું કે યોગ એ આપણા ઋષિમુનિઓ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે, તેની વિશ્વ સ્તરે પહોંચાડવા વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવા યુએનમાં પ્રસ્તાવ રજૂ કર્યો। ત્યારથી દર વર્ષે 21મી જૂન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી, જિલ્લા કક્ષાની ઉજવણી જ્યારે ઉપલેટામાં થઈ રહી છે, તે ખરેખર ધોરાજી ઉપલેટા વિસ્તારના નગરજનો માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે। આજે જિલ્લા પ્રશાસનને હું ખૂબ અભિનંદન આપું છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અહીંયા ઉપલેટામાં થઈ। આનાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો, નગરજનો દરેકને ખૂબ જ પ્રેરણા મળી છે અને આ યોગ આજે આપણે બધા અનુભવીએ છીએ, આપણે બધા સમજીએ છીએ, જાણીએ છીએ કે યોગ અત્યારે આજના જે આધુનિક શૈલીમાં, આધુનિક જીવનશૈલી એવી બધી ચિંતાજનક છે કે જેને કારણે જે શારીરિક માનસિક તણાવનું પ્રમાણ વધતું જાય છે, શારીરિક પ્રશ્નો વધતા જાય છે, એમાં યોગ એક શ્રેષ્ઠ ઉપાય છે અને યોગનો વધારે પડતું પ્રસાર થાય એ નિમિત્તે આ એક યોગ દિવસની ઉજવણી થાય અને લોકો પણ આની પ્રેરણા લે, વિદ્યાર્થીઓ ખાસ કરીને વધારે પ્રેરણા લે તો પોતે શારીરિક અને માનસિક વધારે સ્વસ્થ રહી શકે અને પોતાના જીવનમાં પોતાના જે કાંઈ ધ્યેય હોય એમાં આગળ વધી શકે। ગુજરાત રાજ્યમાં યોગ પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી। આ સાથે ખેલ મહાકુંભમાં પણ યોગને આવરી લેવાયો છે। વર્ષ 2024 યોગ દિવસની થીમ સ્વયં સમાજ માટે યોગ નક્કી કરવામાં આવી છે અને ગામથી લઈ મહાનગરો સુધી યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે। આ સાથે યોગને રોજિંદા જીવનમાં અપનાવવાની અપીલ તેમણે કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા પોલીસ વડા જસપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ વાણે, નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી, ઉપલેટા પ્રાંત અધિકારી જેએન લીખિયા, ઉપલેટા મામલતદાર એમટી ધનવાણી, અગ્રણી અલ્પેશ ઢોલરિયા તથા રવિ માકડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટાથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।